અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મામલતદાર અને નાયબ મામલતદાર સહિત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા। અંકલેશ્વર શહેરમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જીનવાલા હાઈસ્કૂલ ખાતેથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી શરૂ થાય તે પહેલા શિક્ષકો દ્વારા મતદાન અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। ત્યારબાદ મામલતદાર રાજન વસાવા અને નાયબ મામલતદાર ભરત પટેલે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો 3 રસ્તા સર્કલ, ચોટા નાકા અને ભરૂચથી નાકા પરથી પસાર થઈ હતી। રેલી દરમિયાન શિક્ષકો દ્વારા નાગરિકોમાં મતદાનના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। રેલીનું સમાપન ફરી જીનવાલા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુમાં વધુ મતદાન થાય તે માટે નાગરિકોને પ્રેરિત કરવાનો હતો। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા કક્ષાએ ઇલેક્શન થવા જઈ રહ્યા છે ત્યારે મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને તમામ મતદાર એમના મતદાનના અધિકારનો ઉપયોગ કરે એ હેતુસર આજરોજ જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ તથા મામલતદાર શ્રી અંકલેશ્વર દ્વારા આજરોજ શિક્ષકો દ્વારા જનજાગૃતિ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વર શહેરની શાળાઓના શિક્ષકો અને વાલીઓ પણ જોડાયા છે। આ પ્રસંગે તમામ મતદારોને એમના મતદાનનો અધિકાર ભોગવે એ માટેની જાહેર અપીલ કરીએ છીએ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।